ચૂંટણી ટાણે ધોરાજીમાં પાણીને લઈને જામેલા રાજકીય રંગને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અનેક વિસ્તારમાં 10 થી 15 દિવસ સુધી પાણી ન આવતા લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને વોર્ડ નંબર 9ના ખોડિયારનગરમાં રહીશો 15 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે, જેથી તંત્રને પાણી આપવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। ગરમીમાં છોકરાઓને નવરાવવા એને પાણી વિના રખાય છે। તમે 1200 ફૂટ ગાળી દો છો અને પાણી દેતા નથી, તો અમારે શું કરવું? ખાસ કરીને વાત કરવામાં આવે ધોરાજી શહેરના અનેક વિસ્તારોની અંદર 5 દિવસે 6 દિવસે અને અમુક વિસ્તારોમાં 7 8 દિવસે પાણી વિતર કરવામાં આવે છે અને એ પણ પાણી ગંદુ અને દુર્ગંધવાળું આવતું હોય એવું ધોરાજી શહેરના અનેક જગ્યાએ જોવા મળેલ છે। આ બધા વચ્ચે અહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ પણ જામ્યો છે, ત્યારે ભાજપ નેતા અલ્પેશ ઢોલરિયાએ પાણીની સમસ્યા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવતો વિડીયો વાયરલ થતાં પણ ધોરાજીમાં માહોલ ગરમાયો છે। આવો સાંભળીએ અલ્પેશ ઢોલરિયા આ વાયરલ વિડીયોમાં શું કહી રહ્યા છે। કોંગ્રેસની સરકાર તમારા ગામમાં હતી તો ભાજપ વાળા શું કરે? તમે મને એટલું કહો કે ધોરાજી કરતા ગોંડલ મોટું કે નાનું? મોટું ને? તો ગોંડલમાં એકાત્રા પાણી આવતો ધોરાજી ન આવે? તો એનો જવાબ કોંગ્રેસ વાળાને આ ચૂંટણી રૂપી દેવા માટે આ ચૂંટણી આવી। ચૂંટણી સમયે ચૂંટણી પ્રચારમાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ 2 દિવસે પાણી વિતરણનું વચન આપ્યું હતું, જે હાલ પોકળ સાબિત થયું હોય તેવો દાવો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। લોકોનું કહેવું છે કે 15 દિવસથી લોકોને પીવાનું પાણી જ નથી મળ્યું। ધોરાજીની એક નાનકડી ગલીથી લઈ અને દિલ્હી કેન્દ્ર સરકાર સુધી અમે ભાજપને મત આપેલા છે અને અમારા ભાજપના ચૂંટાયેલા સભ્યો છે। તો આ ચૂંટાયેલા સભ્યોને અમે જો કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરવા જાય તો અમને ધક્કા મારી અને નીચે પાડી દે છે ને ધક્કા મારી અને કાઢી દે છે। તો અમારા પ્રજાના પ્રશ્નને વાચા કોણ આપે? મુખ્ય પ્રશ્ન અત્યારે પાણીનો છે, તો પાણી કેમ નથી દેતા? પાણીની અછત તો ક્યાંય છે નહીં, આટલું પાણી હોવા છતાંય પાણી નથી દેતા। સ્થાનિક એટલી હદે આક્રોશિત થઈ ગયા છે કે તેઓએ આરોપ લગાવ્યો છે કે જાણી જોઈને વોર્ડ નંબર 9 સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે। વોર્ડ 9માં લોકો વેરો પણ ભરે છે, છતાં પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। લોકોને પાણીની સમસ્યા એવી ઊભી થઈ ગઈ છે, 5 દિવસને બદલે 10 દિવસે પાણી આપે છે। આજ લોકોને પાણીના બંબાઓ પણ ઘર પર મગવી રહ્યા છે અને આજની તારીખમાં જે હું આ નગરપાલિકાની કે શું ભાઈઓ બહેનો કે કોઈ પણ ઘર ઉપર 9 નંબરના વોર્ડની અંદર શું નગરપાલિકાને વેરો નથી આપતા? શું ટેક્સ નથી ભરતા? શિક્ષણ વેરો નથી ભરતા? પાણી વેરો નથી ભરતા? તો શું કરી જાય છે? અને પાણી પણ ગંદુ આવે છે। આ હાલત અમારી અત્યારે ઊભી થઈ ગઈ છે ધોરાજી નગરપાલિકાની અંદર।